નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલ વિશે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે આગળ જોવાના છીએ કે તમારે હોલ ટિકિટ છે તે ક્યારે નીકળશે અને તમારે કયું સ્થળ આવશે. એક પછી એક બધા સ્થળ પણ જોઈ લઈશું અને તમારે હોલ ટિકિટ ક્યારે નીકળશે તે પણ આગળ જોવાના છીએ. તે પહેલાં જો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મિત્રો, જે આ પીજીવીસીએલ દ્વારા એક લેટર બહાર પાડવામાં આવેલો છે તેની અંદર શું આપેલું છે તે આપણે જોઈએ. તો વાંચીએ તો વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીના ભાગરૂપે પીજીવીસીએલ અંતર્ગત વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા લેવાયેલ પોલ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયેલ તેમજ અન્ય ધારાધોરણો પરિપૂર્ણ કરતા હોય તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ 18/8/2024ને રવિવારના રોજ સમય સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી રાજકોટ ખાતે વિવિધ કેન્દ્રો પર યોજનાર છે. ત્યારબાદ આગળ આપેલું છે કે પરીક્ષા અંગેની હોલ ટિકિટ એટલે કે કોલ લેટર ઉમેદવારોએ સંલગ્ન પીજીવીસીએલની વર્તુળ કચેરી ખાતેથી તારીખ 8/8/2024 ગુરુવાર અને તારીખ 9/8/2024 શુક્રવારના રોજ સવારે 11 થી 2 વાગ્યા તથા બપોરે 2:30 થી 6 સુધીમાં મેળવી લેવાના રહેશે. તારીખ સરખી રીતે જોઈ લેજો. 8 અને 9 કાલે અને પરમ દિવસે શુક્રવારના રોજ છે તે સવારે 11 થી 2 તથા બપોરે 2:30 થી 6 સુધીમાં મેળવી લેવાના રહેશે. ત્યારબાદ આગળ આપેલું છે કે હોલ ટિકિટ માટે ઉમેદવારે પોતાના 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ લઈ જવાના છે. કયા ફોટોગ્રાફ લઈ જવાના છે? તો પોલ ટેસ્ટ દરમિયાન તમે જે આપેલા છે તે તમારે ફોટોગ્રાફ લઈ જવાના છે પાસપોર્ટ સાઇઝના. અથવા તો ઉમેદવારે છે તે તેમનું માન્ય ઓળખપત્ર હોય છે તે સાથે લઈ જવાનું રહેશે અને પીજીવીસીએલની વર્તુળ કચેરીએ રૂબરૂ હાજર રહેવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝના ફોટા, ઉમેદવારનું ઓળખપત્ર અને તમારે રૂબરૂ ત્યાં હાજર રહેવાનું રહેશે. આની અંદર આપેલી સરખી રીતે બધી જ નોંધ જોઈ લેજો. 8 અને 9 એટલે કે કાલે ગુરુવાર અને પરમ દિવસે 9 તારીખે શુક્રવાર, આ 2 દિવસની અંદર 11 થી 2 અથવા તો 2:30 થી 6 સુધીમાં છે તે તમારા કોલ લેટર મેળવી લેવાના રહેશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ પરીક્ષા કેન્દ્રની વિગત પણ જોઈ લઈએ. તો મિત્રો, પરીક્ષા કેન્દ્રમાં જોઈએ તો સૌથી પહેલાં છે તે સિરિયલ નંબર આપેલો છે, ત્યારબાદ સેન્ટર નેમ આપેલું છે, ત્યારબાદ એડ્રેસ આપેલું છે તમારા સેન્ટરનું અને ત્યારબાદ સીટ નંબર આપેલો છે. કેટલાથી કેટલા સુધી સીટ નંબર છે તે આ કેન્દ્રમાં રહેશે તે રીતે આપેલું છે તે પણ એકવાર જોઈ લઈએ. સૌથી પહેલાં આપેલું છે કન્વેન્શનલ સેન્ટર યુનિટ 1, ત્યારબાદ તેનું એડ્રેસ પણ આપેલું છે કન્વેન્શનલ બિલ્ડિંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ. તે જગ્યાએ છે તે 1001થી લઈને 1448 સુધીના સીટ નંબર આપેલા છે. એવી જ રીતે આગળ બધા સીટ નંબર આપેલા છે. આ બધું જોવાની આપણે જરૂર નથી કેમ કે તમારે જે હોલ ટિકિટ આવશે તેની અંદર તમારું કેન્દ્ર અને કેન્દ્રનું એડ્રેસ પણ આપેલું હશે, તેની અંદરથી જોઈ લેજો. આ બધું આપણે જોવાની જરૂર નથી. આપણે ટોટલ જોઈએ તો આપણે ટોટલ 15 કેન્દ્રો આપેલા છે. 15 અલગ અલગ જગ્યાએ છે તમારી પરીક્ષા 18/8/2024ના રોજ લેવાવાની છે. ટોટલ છે તે આપણે 8045 સુધી સીટ નંબર આવે છે. 1001થી લઈને 8045 સુધી સીટ નંબર આવે છે. તો મિત્રો, કાલે અને પરમ દિવસે તમે તમારા કોલ લેટર મેળવી લેજો. તેની અંદર તમને બધી જ વિગત આપેલી હશે. તમારો ટાઈમ પણ આપેલો હશે, તમારું કેન્દ્ર પણ આપેલું હશે, તે બધી જ વિગત તમને અંદર આપેલી હશે. તે એકવાર સરખી રીતે જોઈ લેવાની. તો મિત્રો, આ તો કરી આપણે કોલ લેટરની વાત. પણ હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે જો આપણે પરીક્ષા આપવી છે તો આપણે કંઈક તૈયારી પણ હોવી જોઈએ. પરીક્ષાની અંદર જે આપણને પ્રશ્નો પૂછે છે તે આપણને આવડવા પણ જોઈએ, તેવી તૈયારી પણ જોઈએ. હજુ જોઈએ તો આપણી પાસે 10 દિવસ જેટલો સમયગાળો હજુ બચ્યો છે. તેની અંદર પણ આપણે સરખી રીતે તૈયારી કરવાની છે. એવું નથી કે હવે આપણે કોલ લેટર આવી ગયા તો આપણે તૈયારી મૂકી દેવાની છે. હવે સાચી તૈયારી કરવાની છે. જેટલું પણ વાંચેલું છે તે બધું રિવિઝન કરવાનો ટાઈમ છે તે હવે આવી ગયો છે. અને રિવિઝન માટે જો એકદમ સરળ રીત હોય તો છે ટેસ્ટ સિરીઝ. ટેસ્ટ સિરીઝ કેમ કે તેની અંદર તમને પરીક્ષા આપો તેવી ફિલિંગ આવે છે. એટલા માટે છે તો તમે ટેસ્ટ સિરીઝ આપી અને બધું જ તમારું રિવિઝન સારી રીતે કરી શકો છો.
આપણી ITI ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર આપણે A to Z MCQs મૂકેલા છે. ટોપિક વાઇઝ તમને ટોટલ પ્રશ્નો મળી જશે. તમારે જે પણ પ્રશ્નો વાંચવા હોય તે બધા જ તમને અંદર મળી જશે. તેની અંદર તમે ટેસ્ટ સિરીઝ એક પછી એક આપી અને સારું એવું તમારું રિવિઝન કરી શકો છો. અને મિત્રો હવે માત્ર તમારે 10 દિવસ બચ્યા છે એટલા માટે છે તે તમને માત્ર 444ની અંદર ઓલ મટીરિયલ આપવામાં આવે છે. બધું જ મટીરિયલ તમને 444 રૂપિયામાં ITI ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર મળી જશે. જેમાં તમે 10 દિવસની અંદર કમસે કમ છે તે 3 થી 4 વખત બધું જ રિવિઝન કરી શકો છો. એ રીતની તમને અંદર ટેસ્ટ સિરીઝ પણ આપેલી છે. ત્યારબાદ PGVCLની પરીક્ષામાં પૂછાતા મોસ્ટ IMP સિમ્બોલ છે તેની પણ તમને અલગથી જ બધી PDFો અને ટેસ્ટ સિરીઝો તેની અંદર મળી જશે, જે તમારા માટે બેસ્ટ રહેશે. તો જે મિત્રોએ હજુ સુધી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તે મિત્રો કરી લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને તેની લિંક આપેલી છે અને અંદર જઈને તમે માત્ર 444 રૂપિયાની અંદર ટોટલ મટીરિયલ છે તે પરચેજ કરી શકો છો. તો અત્યારે જ ડાઉનલોડ કરી અને પરચેજ કરી અને તમારી તૈયારી ચાલુ કરી દો, કેમ કે તમારી પાસે વધારે ટાઈમ બચ્યો નથી. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.